મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ડ્રાય ફ્રૂટ લડ્ડુ। તો મેં એક વાટકી અખરોટ લીધા, એક વાટકી કાજુ લીધા, એક વાટકી બદામ લીધી અને પિસ્તા લીધા। હવે મેં એને ઝીણા ઝીણા કાપી દીધા। એ બધા ડ્રાયફ્રૂટ કપાઈ ગયા। હવે એક કઢાઈ લીધી અને કઢાઈમાં મેં 2 ચમચી ઘી એડ કર્યું। હવે મેં અંદર ડ્રાયફ્રૂટ એડ કર્યા અને ગેસ ધીમો રાખ્યો અને એને મેં શેક્યા। એને શેકવાની સુગંધ આવે ત્યાં ઘડી એને શેકવાના। સરસ ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા પછી મેં કાઢી દીધા। હવે મેં દ્રાક્ષ લીધી અને દ્રાક્ષને પણ શેકી દીધી। એ ફૂલે ત્યાર ઘડી એને શેકવાની। સરસ ફૂલાઈ ગઈ પછી મેં કાઢી દીધી। હવે મેં એક વાટકી ટોપરાનું છીણ લીધું, એને પણ મેં શેકી લીધું। છીણ શેકાઈ ગયું પછી એને પણ મેં કાઢી દીધું। હવે પાછી મેં કઢાઈમાં 2 ચમચી ઘી એડ કર્યું અને 200 ગ્રામ મેં ગોળ લીધો અને એને અંદર કઢાઈમાં એડ કર્યો। હવે મેં એને ધીમા ધીમા તાપે થવા દીધો। સરસ આપણો ગોળ થઈ ગયો। હવે મેં ડ્રાય ફ્રૂટમાં એડ કર્યો। હવે બધું જ મેં મિક્સ કરી નાખ્યું। હવે મેં અંદરથી થોડું થોડું લઈ અને એના લડ્ડુ બનાવ્યા। સરસ લડ્ડુ બને છે। એમ કરીને મેં બધા લડ્ડુ બનાવી દીધા। આ લડ્ડુ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। નાના છોકરાઓને તો બહુ જ પસંદ આવે છે, એટલે ખાસ તમે લોકો ટ્રાય કરજો। આવજો।